ત્રણ જ વસ્તુ કરવાની છે, ત્રણ વસ્તુ નહીં કરવાની. જો સારો હસબન્ડ કે સારી વાઇફ બનવું હોય ને, તો તમારે જો રિલેશનશિપ મચ્યોર બનાવવી હોય ને, તો પહેલી વસ્તુ ફોકસ ઓન ધ સોલ્યુશન. કે આ અત્યારે જે ડિસ્કશન કરીએ છીએ એનું છેલ્લે એન્ડ રિઝલ્ટ શું છે. જે વસ્તુ ચાલુ કરી છે ડિસ્કસ કરવાની, એનાથી એ મોટિફાઈડ થઈ જાય, દેટ્સ નોટ અ મેચ્યોર રિલેશનશિપ. બીજી વસ્તુ, કીપ ઇટ પ્રાઇવેટ. તમારા બેવાના ઝઘડા થયા છે અનલેસ કે તમે કોઈ જોડે કાઉન્સેલિંગ લો છો, થેરાપી લો છો, કે કોઈ ત્રીજું માણસ એવું કે જે બંનેનું ટ્રસ્ટેડ છે, કે જેને તમે રિસ્પેક્ટ આપો છો, એના સિવાય બીજા કોઈને તમારી પ્રાઇવેટ વસ્તુઓ કહેવાની કોઈ જરૂર નથી. ત્રીજી વસ્તુ, જે માણસ પીસ ચૂઝ કરે ને વિનિંગ કરતા, કે ભાઈ ડિસ્કશન છે, ભાઈ વાંધો નહીં, ચાલ ને તું સાચો કે તું સાચી, મારે પીસ જોઈએ છે, મારે ઝઘડો નહીં કરવો, તો તમારું રિલેશનશિપ એક મેચ્યોર લેવલે પહોંચી ગયું છે. હવે ત્રણ વસ્તુ છે જે વસ્તુ નથી કરવાની, જેના કારણે મોટાભાગના ઝઘડા થાય છે અને જેના કારણે એ મેચ્યોરિટી નથી આવી શકતી, જે તમારે લાવવાનો ટ્રાય કરવાનો છે. તો કઈ ત્રણ વસ્તુઓ છે કે જેમાં તમારે આ બિહેવિયર અવોઇડ કરવાનું છે? સૌથી પહેલી વસ્તુ કે એક્સપ્લોડિંગ ઓવર સ્મોલ થિંગ્સ. નાની નાની વસ્તુઓ થઈ હોય ને એમાં આટલું બધું આમ બેબાકડું થવાની જરૂર નથી. અને તમે એટલે થાવ છો કે આગળના બધા ઇમોશન્સ છે તમે હોલ્ડ કરીને રાખ્યા છે, કે નાની વસ્તુઓ થતી હોય ને એ સ્ટ્રેસફુલ બેટલ જેવું થઈ જતું હોય, અને મતલબ કે હજુ જૂનું તમે જતું નથી કર્યું, અને નહીં કરો ત્યાં સુધી તો કંઈ સોલ્યુશન મળવા નથી. સેકન્ડ વસ્તુ કે ગિલ્ટનો ઉપયોગ કરીને સિચ્યુએશનને કંટ્રોલ નહીં કરવા જવાની, કે પહેલાં આવું થયું હતું, કે મારી જોડે આવું થયું હતું, કે તારા પેરેન્ટ્સે આવું કર્યું હતું, કે તારા રિલેટિવે આવું કર્યું હતું, એના કારણે હું પતી ગયું. એ વસ્તુનો યુઝ કરીને અત્યારે ગિલ્ટ જનરેટ કરવાની કોઈ જરૂર નથી. એ તમે કરશો તો એવું તમને લાગે છે કે સામેવાળા માણસને ખરાબ ફીલ થશે અને એનાથી એ સિચ્યુએશન તમે જીતી જશો, પણ સારું રિલેશનશિપ નહીં બને, જેનાથી તમે ફ્યુચરમાં એક પીસફુલ ફ્યુચર બનાવી શકો તમારા બંને માટે, રાઈટ? અને ત્રીજી વસ્તુ કે શેરિંગ ફાઇટ્સ વિથ અધર્સ. જે પ્રાઇવેટ રાખવાની વાત હતી એ હજુ આમાં બહુ જ એક પેલું શું કહેવાય, એક પર્સપેક્ટિવ તમે વિચારો. કોઈ એક વસ્તુ હોય ને કે જે તમે 25 જણાને કહેતા રહો, એ વસ્તુ રિયલ થઈ જાય. કદાચ એકદમ નાનો ઝઘડો થયો હોય, કોઈક દિવસ કંઈક ઇમોશન્સના કારણે બોલાઈ ગયું હોય બંનેમાંથી કોઈનું, રાઈટ? હવે એ વસ્તુ છે તમે બીજા 10 જણાને કહો ને, એટલે એ 10 જણાના મગજમાં, એ 10 જણાને તમે કીધું છે એટલે તમારા મગજમાં એ સિચ્યુએશન રિયલ થઈ ગઈ. પેલું 2 જણ વચ્ચે થયું હોય ને એટલું મોટી વસ્તુ ના થઈ હોય કે ભાઈ એમાં ત્રીજાને પડવાની જરૂર છે નહીં, તો એ વસ્તુ ત્યાં ચલો મૂવ ઓન થઈ ગયા, આપણે પાસ ભૂલી જઈએ, ફ્યુચરમાં ચાલુ કરીએ જે આપણો આગળનો પોઈન્ટ હતો, એ વસ્તુ થવાનું ચાલુ થઈ જશે. પણ હા, જો તમે નાની નાની વસ્તુઓ બધી 50 જગ્યાએ ફેલાઈને રાખીને, એ તમારી રિયાલિટી થઈ જશે અને એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. એટલે જ્યાં સુધી એવું લાગતું હોય કે ભાઈ આ બંને વચ્ચેની મેટર છે, નથી કોઈ એવી વસ્તુ નથી થઈ રહી કે મારે ખરેખર ત્રીજા માણસની જરૂર પડશે જ, અને ત્રીજો માણસ બી કોણ છે? એવો કોઈ મચ્યોર માણસ છે કે જેને બંનેમાંથી કોઈ બેનિફિટ નથી, એવો માણસ છે કે જેની જોડે તમે ખરેખર દિલથી વાત કરી શકો અને તમને જજ નથી કરતું, તો કદાચ એ વસ્તુ શેર કરવાની, બાકી એના સિવાય બીજા કોઈને કંઈ કહેવાની જરૂર નથી. આ ત્રણ વસ્તુઓ કરશો, કેપ્શનમાં બી લખેલી છે, અને આ ત્રણ વસ્તુઓ નહીં કરો તો રિલેશનશિપ એ જે પેલું એક વીક રિલેશનશિપ તરફ જઈ રહ્યા હોય ને, તો એ સ્ટ્રેન્થન થવાનું ચાલુ થઈ જશે. ચાલો, ટેક કેર.